તો આજે છે રવિનો બર્થડે. રવિ, ઓય હેપી બર્થડે. થેન્ક યુ. તો આપણે બેચાઈ પહોંચી ગયા અને બાઇકમાં પેટ્રોલ પુરાઈ દઈએ. તો રવિન દાદીને ઘરે આવ્યા આપણે નેચું ઘર. તો મિત્રો આપણે મંદિરની અંદર એન્ટર થઈએ. મંદિરની એક્ઝેક્ટ પાછળ એક વાવ હોય, એની અંદર મંદિર છે સિકોતરમાનું. તો સિકોતરમાના દર્શન કરી લો મિત્રો તમે. માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો આજે છે રવિનો બર્થડે. રવિ, ઓય હેપી બર્થડે. થેન્ક યુ. તો આજે રવિમને જવાના હા સેકન્ડ દેલવાડા સિકર મારા મંદિર. આપણે નહીં જવાના, આપણે આઈટીઆઈ જવાનું હોય એટલે અરે જવાના હા. જજો, જય માતાજી. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ. આપણે નહીં જઈને તૈયાર થઈ ગયા, દેલવાડા જવાનું હોય. અને પહેલાં આપણે ગણપતિ જઈશું, પછી દેલવાડા જઈશું. દેલાના રહેજો, મજા આવશે. આજે રવિનો બર્થડે છે, તો બધા કોમેન્ટમાં લખી દેજો કે હેપી બર્થડે રવિ. તો વિડીયો જોડાયેલા રહેજો, મજા આવે. તો આપણે ગણપતિના મંદિરે પહોંચવા થઈ ગયા. જોઈ લો માહોલ ગરમ છે. અને કોમેન્ટ કરજો કે તે બધા મંદિરે આવેલા હો કે નહીં આવેલા. તો અમારે દર મહિને હોય તો પબ્લિક પણ વધારે હોય. અને અમે તો દર ફેર આવીએ જ છીએ. અમારા રવિ આ બેઠો. તમે આગળના બ્લોગમાં જોયું કે આપણા ફૂલસંગ અહીંયા વેચી રહ્યા છે પ્રસાદી. તો જોઈ ફૂલસંગ કયો કોક. જય માતાજી. પૈસા તો વિકાસ દાદાની સેવા કરી. તો મિત્રો આ ફોટોગ્રાફી કરી રહ્યા, ફોટો પાડી રહ્યા અમારા રવિ. અને આ ફોટો અમે પણ પાડ્યા, પણ મારો પાડે નહીં, રવિના જ બધા પાડ્યા. અને આપણે જિગ્નેશના પાડ્યા. મંદિરે પહોંચી ગયા. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. હજુ આપણે જે જવાનું હોય દેલવાડા મંદિરે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે ગણપતિ હવે નીકળી ગયા. અને બહુસાઈ થઈને જવાનું, એટલે બહુસાઈ થઈને જવાનું. આપણે ગુંજાળાવાળા રોડે નીકળી ગયા. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો, મજા આવશે બહુ. તો આપણે બેચાઈ પહોંચી ગયા અને બાઇકમાં હવે પેટ્રોલ પુરાઈ દઈએ. તો રવિન દાદીને ઘરે આવ્યા આપણે. તો કાલડી ગામ છે. તો આપણે પછી જઈએ મંદિરે દર્શન કરવા. નેચું ઘર. તો રવિનના ઘરે નેહરી ગયા અને કાળું શર્ટમાં પહેરી જઈએ ભમરી. એટલે તરફળીઓ મારી ગયો જબ્બર. એટલે વિડીયો જોડાયેલા રહેજો. અમે તો મજા આવે. જય દ્વારકાથી, જય રોમ આવશે. તો આપણે હાઈવે પર ચડી ગયા, જોઈ શકો છો મિત્રો. મિત્રો આપણે દેલવાડા પહોંચી ગયા. જોઈ શકો આ મંદિર. કાળું નારિયેલ લે. તો નારિયેલ લઈને આપણે મંદિરમાં જઈએ. અને બહુ પ્રખ્યાત મંદિર હાર્યું. તમને અંદર જઈને સિનેમેટિક બધું બતાવીએ.
કોઈક દિવસ આવો તો મુલાકાત જરૂરથી લેજો. તો મિત્રો આપણે મંદિરની અંદર એન્ટર થઈએ. જોઈ શકો કાળુ અને રવિ બે જઈ રહ્યા અંદર મંદિરની અંદર. અને આવું મોસમ હા કાંઈક. તો આપણે અહીં નારિયેલ વટી દીધું મંદિરને અને નવા કારે લઈ જાય પ્રસાદી આપણે અહીં મેળ દીધી માતાજીને. તો આપણો કાળાને ચોલ્લો કરીએ ચો આવે હવે કનો લોબો હેડ ગયો જોઈ લે મજબૂત આજો મજબૂત લ્યો આ દર્પણ આમ જોઈ લે. તો પેલો ચોલ્લો ગમે નહીં હવે સોટા ભીમ જેવો કરવાનું કે હાર્યો શું કહેવાનું કયો રવિ હવે યાર જો ને મંદિરની એક્ઝેક્ટ પાછળ એક વાવ હોય એની અંદર મંદિર છે સિકોતરમાનું જોઈ શકો છો. અને બીજું કંઈ કારણ પહેલાં અંદર વાવની અંદર માતાજી બિરાજમાન હતા અને ત્યાં આપણે મંદિર બનાવ્યું બધા ગામના લોકોએ. તો સિકોતરમાના દર્શન કરી લો મિત્રો તમે. અને આની અંદર એક મંદિર છે પણ દેખાય કે નહીં દેખાતું નહીં દેખાતું. અમે એકવાર આવ્યા હતા ત્યારે મંદિર દેખાતું હતું. તો અહીંયા ટોપરું ખાય છે અને જિગ્નેશ અમારી બૈરાને ખવડાવવા પ્રસાદી. આપણે હવે નીકળી ગયા છે તો ઘરે જઈને હવે મળીએ તમને. બાય બાય. તો મિત્રો આપણે થોડું કામ આવી ગયું એટલે બહુ હવે રાતનું ચાલુ કર્યું જો વેધરમાં ખાવું અને અમારો શક્તિ અને અમે 4 જણા જઈએ વચ્ચે અમારો રવિ અમારો ખાવાની ભાજી હા પાર્ટી આલા પણ પૈસા કશું બોલતા નહીં શેક નહીં શેક નહીં. જો રવિન પૈસા નાખ્યા અને આ પૈસા અમે આલીએ એટલે કોઈ એવું ખોટી કોમેન્ટ નહીં કર્યું કે અમે રવિ ખવડાવ્યું હવે બધા પૈસા આલ્યા જોઈ લેજો. આ જો પૈસાનું સેટિંગ થાય ચોખ્ખી વાત. જો પૈસા બહુ ભર્યા એટલે પૈસા તું નહીં ખબર તો બોલતો નહીં કોઈ દાડો. આ જો ભાઈ તમને બતાવી દે. આ જો એમને નાખી દીધા. અમે નીચે આવી ગયા છીએ બધા હવે ચડે. રવિએ કટલા કર્યા કોણ દૂરે પહેર્યા એટી પહેરી પણ પૈસા નહીં બધું બગાડું પહેરી બધું ખોટું છે. તમને રંગો પૈસા આલે એટલે તમે આવો એ તો ગમે એ તો આની વાત મારી વાત નહીં. 50 રૂપિયા નહીં આપણા જોડે બધા પૈસા હાલ દીધા રવિ. એટલે રવિ ઉભો એટલે રવિને કહી દેવાનું કોઈ ખાવ બહુ હોય પિઝા ખવડાવી દે ને મજા નહીં આવે. ચોખ્ખી બર્થડે હોય એ તો તારો વિષય તને ખબર પડે. હવે બધા બે ગયા પણ હજુ કશું અંદર થયું નહીં ચાલુ એટલે બેઠા ગયા. જો 10-15 મિનિટ જો સમય લાગશે ત્યાં સુધી બેસી રહે છે. તો વિડીયો જોડાયેલા રહેજો મજા આવશે. આપણે સ્ટાર્ટર લેવા આવી ગયા બધા તો જોતા રહેજો.
બધા હાલશો બધા જ પૈસા કાઢ્યા એટલે તમે જોતા નહીં. રવિનો આમાં ભાગ નહીં હો, એટલે કોઈ ખોટી કોમેન્ટ નહીં દીધી. તારું જો આપણે ગુલાબજાંબુ લઈ લીધા હવે જોઈએ વાળી શું ચણા મસાલા. જો મિત્રો આ બધા ખાવા બેસી ગયા અને રવિ તો બપોરે નહીં ખાધું આ ખાવા માટે. બોલો પિઝા અનલિમિટેડ મળે ને તો કે બપોરે નહીં ખાવું. આ ભાઈ તો શીખો શું લઈને આવ્યા હાલત પટેલું કે ખા 2 પ્લેટ પડી એની પકોડી ખાઈ ગયા બધા અને મોજ દરિયા કરી દી. બાકા છે કે થઈ રહ્યું હોય તો બાકા છે. તો આપણે બહાર આવી ગયા. જોઈ શકો છો બાઇક લેવું બાઇક લઈ લેજો. બહાર નીકળી ગયા. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અમે પિઝા ખાવા ગયા હતા અને વચ્ચે અમને પિઝા આવડા ઉકલ્યા કેમ કે બાઇકમાં પડ્યું પંચર. જો આડ્યું છે દૂરીન લગભગ બીજા તો હજુ શું ઓછામાં ઓછું 17-18 કિલોમીટર થાય હા એટલે હવે 17-18 કિલોમીટર પગપાળા કરવાનું. જો અમારા પહાડના ટાયરમાં પડ્યું પંચર અને ઉચ્છો દોરી રહ્યો હતા જઈએ હે માણસો બોલાયા અમે આવો બાઇક લઈને. ફૂલ વિડીયો જોવો તો અને ફૂલ વિડીયો જોવો હોય તો યુટ્યુબમાં જોઈ લેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.